નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે HPC સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ કેવી રીતે સરળ રીતે ભરવું, સ્ટેપ બાય સ્ટેપ સમજ સાથે. ઘણા શિક્ષકોને HPC કાર્ડ ભરવામાં કન્ફ્યુઝન થાય છે, પણ આ વિડીયો જોશો પછી તમે સરળતાથી ભરી શકશો. HPC એટલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, જેમાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ દર્શાવવામાં આવે છે. ભાગ એમાં જરૂરી માહિતી ભરવાની છે, જેમાં મારું નામ, મારું ગામ, મારો જન્મદિવસ, મારો મિત્ર, મને ગમતા રંગો, મને ભાવતી વાનગીઓ, મને ગમતી રમતો, મને ગમતા પ્રાણીઓ, મને ગમતી વસ્તુઓ, મારી ઊંચાઈ અને મારું વજન, આટલી માહિતી ભરવાની થાય છે. ત્યારબાદ આ હું છું ત્યાં વિદ્યાર્થીનો ફોટો અને આ મારો પરિવાર છે ત્યાં પરિવારના ફોટા પણ લગાવી શકાય, તેને અનુરૂપ ચિત્ર પણ દોરાવી શકાય અને પરિવારનો સાથે ફોટો હોય તે પણ લગાવી શકાય. ભાગ બી ક્ષમતા આધારિત મૂલ્યાંકન, જેમાં આપણે ઝરણું, પર્વત અને સ્ટારની નિશાની કરવાની છે. જ્યારે વિદ્યાર્થીને ક્ષમતા અને તેના આધારિત નિષ્પત્તિ સિદ્ધ કરવા માટે શિક્ષકની તેમજ સહાધ્યાયની વધુ પડતી મદદની જરૂર પડે ત્યારે ઝરણાની નિશાની અને શિક્ષકની તેમજ સહાધ્યાયની થોડી મદદની જરૂર પડે ત્યારે પર્વતની નિશાની અને વિદ્યાર્થી જાતે જ ક્ષમતા અને તેના આધારિત નિષ્પત્તિ સિદ્ધ કરે ત્યારે આપણે સ્ટારની નિશાની આપીશું. ભાગ સી શિક્ષક દ્વારા મૂલ્યાંકન, જેમાં સત્ર દરમિયાન નોંધેલી વિદ્યાર્થીની સારી બાબતો, વિદ્યાર્થીને પડકારરૂપ લાગતી બાબતો તેમજ તે પડકારરૂપ લાગતી બાબતોમાં હકારાત્મક સુધારા માટેની સૂચનોની ટૂંકી નોંધ આપણે કરવાની છે. સત્ર 1 અને સત્ર 2માં અહીં આપણે ક્યાં ક્યાં મુદ્દાઓ નોંધી શકાય તે પણ આપણે જોઈએ. આ સારી બાબતોના મુદ્દાઓની નોંધ છે, આ પડકારરૂપ બાબતોની નોંધ અને આ સુધારલક્ષી બાબતોની નોંધ આપેલી છે. અને વધારે આપણે મુદ્દાઓની નોંધ કરવી હોય તો અહીં આપેલ છે સારી બાબતો, પડકારરૂપ બાબતો અને સુધારલક્ષી બાબતો. ત્યારબાદ વાલી પ્રતિભાવ, જેમાં આપણે ક્યાં ક્યાં મુદ્દાઓ નોંધી શકીએ તેની નોંધ અહીં આપેલી છે. આમાંથી આપણે વિદ્યાર્થીને લાગુ પડતા મુદ્દાઓની નોંધ કરીશું. અને બીજા વધારાના મુદ્દા પણ નોંધવા હોય તો આપણે આમાંથી નોંધી શકીશું. ત્યારબાદ સ્વમૂલ્યાંકન, વર્ષ દરમિયાન કરવામાં આવતી પ્રવૃત્તિ પર સ્વચિંતન, એમાં આપણે ક્યાં ક્યાં મુદ્દાઓ નોંધી શકીએ તે અહીં આપેલા છે. અને વધારે મુદ્દાઓ નોંધવા હોય તો પણ અહીં છે, જેમાંથી આપણે બાળકોને લાગુ પડતા મુદ્દાઓ નોંધી શકીશું. ત્યારબાદ સહાધ્યાયી મૂલ્યાંકન, જેમાં 3 ઇમોજી આપેલી છે, એક ગુસ્સાવાળા ચહેરાની, એક ખુશ ચહેરાની અને એક ઉદાસ ચહેરાની. આપણે બાળકના મિત્રને પૂછીને મિત્રના કહ્યા મુજબ ઇમોજી પર આપણે ગોળ કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીનો પોર્ટફોલિયો, વિદ્યાર્થીનો પોર્ટફોલિયો આપણે અલગથી નિભાવવાનો રહેશે, જેમાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીએ કરેલી વિવિધ પ્રવૃત્તિઓ પૈકી નમૂનારૂપ પ્રવૃત્તિઓનો સંગ્રહ આપણે કરવાનો છે. જે પહેલાં આપણે થેલીમાં ફાઇલ રાખીને ફાઇલમાં બધી પ્રવૃત્તિઓનો સંગ્રહ કરતા હતા તે પ્રમાણે. અને લાસ્ટમાં આવે છે સહી અને તારીખ, જેમાં માતા પિતા કે વાલીની સહી, વર્ગ શિક્ષકની સહી અને આચાર્યશ્રીની સહી કરાવવાની છે. આ HPC કાર્ડ ભરાઈ જાય
પછી એકવાર ફરીથી ચેક કરી લેવું જેથી કોઈ ભૂલ ન રહે. આ HPC કાર્ડ ખૂબ જ અગત્યનું છે. ધોરણ 1 અને 2માં અત્યાર સુધી D1, D2, D3 અને D4 પત્રકો બનાવવાના હતા. એના બદલે હવે બાલવાટિકા અને ધોરણ 1 અને 2માં બધા માટે HPC કાર્ડ જ છે, જેના વિશે વિસ્તૃત માહિતી આપણે આવતા વિડીયોમાં જોઈશું. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. આભાર.